ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. એ પોતે કહે છે કે હું તારા હૃદયમાં જ છું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. હવે તમે મારી વાતને ખોટી પાડી શકો. કદાચ તમને એમ થાય કે જરા કથા વધારે બે થાય સમાજની અંદર એટલે મોટી મોટી વાતો કરતા હશે, પણ હું મારે તો તમને સમજાય એટલે ગુજરાતીમાં બોલું છું. બાકી તો યોગેશ્વર કૃષ્ણના વચન બોલું છું સંસ્કૃતનું, કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. અર્જુન, તું મને ક્યાંય ન ગોતતો, તારા હૃદયરૂપી કમળની અંદર જ હું વસું છું. હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ, હું અહીં બેઠો છું, તું જરાક જોતો ખરા. તો આપણને પ્રશ્ન થાય કે જો આયા છે એ છે તો દેખાતો કેમ નથી? લ્યો, આપણને નંબર આવી ગયા છે એટલે નથી દેખાતો, કે આંખમાં મોતિયો આવી ગયો એટલે નથી દેખાતો? તો કે ના ના, એવું કાંઈ નથી. એ છે તો ખરા જ, પણ ગોપ્ય રૂપે છે, ગુપ્ત રૂપે છે. છે તો ખરા જ, પણ ગોપ્ય રૂપે છે, ગુપ્ત રૂપે. કઈ રીતે? તો હું જ તમને પ્રશ્ન પૂછું કે દૂધની અંદર જ ઘી રહેલું છે. ઘી ક્યાંથી આવે છે? કોક એમ કે ભાઈ અમે ડેરીએથી લઈ આવીએ, કોક કે દુકાનેથી લઈ આવીએ, પણ ઈ ઘી કાંઈ એમને એમ નથી ક્યાંયથી બહાર આવ્યું. એના દૂધની અંદર જ્યારે એક પ્રક્રિયા થાય છે ને ત્યારે દૂધની અંદર રહેલું ઘી ગોપ્ય છે, જે ગુપ્ત છે, એ પ્રગટ થઈ જાય છે. દૂધમાં મેળવણ નાખીએ, દહીં બને, એને વલોવીએ, માખણ બને, માખણને તમે ગરમ કરી નાખો એટલે એ ઘી બની ગયું. દૂધમાં ઘી છે જ પણ નથી દેખાતું, એમ હૃદયમાં કૃષ્ણ છે જ પણ નથી દેખાતા. પણ જ્યારે દૂધના ઉપર પ્રક્રિયા કરવામાં આવે, એમાં મેળવણ નાખીને માખણ બનાવીને ગરમ કરવાની, એટલે એમાં રહેલું ગોપ્ય ઘી પ્રગટ થઈ જાય. બરાબર એવી જ રીતે હૃદયની અંદર જ પણ નારાયણ સ્વરૂપ, ઘી સ્વરૂપ ભગવાન રહેલો છે. કોઈ કથાના સમુદ્રને મથનીથી કથાના સારરૂપ નવનીતને પ્રગટ કરે અને ભગવાનના વિયોગજન્ય ભક્તિના તાપથી એને તપાવે ને, તો શું થાય છે કે ન દેખાતો ભગવાન છે ને દેખાવા લાગે છે.